નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12 નું જે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ આવ્યું છે, તો આ રિઝલ્ટ આપણે કઈ રીતે ઓનલાઈન ચેક કરી શકીએ, તો એના માટે આજે આપણે આ વિડીયો સાથે મળીએ છીએ। શરૂઆત આપણે કરીએ કે કઈ રીતે ધોરણ 12 નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું આપણે રિઝલ્ટ ચેક કરી શકીએ। તો સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરીશું અને આ બ્રાઉઝરની અંદર સામાન્ય રીતના ગૂગલ જે આમ તો સૌથી મોટું દુનિયાનું સર્ચ એન્જિન છે, તો આની અંદર આપણે GSEB આ સર્ચ કરવાનું છે। હવે આ સર્ચ કરશું એટલે ત્યારબાદ જે સૌપ્રથમ બોર્ડની જ વેબસાઇટ સૌપ્રથમ તમને જોવા મળશે। હવે આની અંદર તમારો જે રોલ નંબર હોય, પરંતુ યાદ રાખવું રોલ નંબરની આગળ એક સિરીઝ વાઇઝ છે, સિક્વન્સ છે, તો આની અંદર આપણે એક સર્ચ કરવી, એક આર્ટ્સનો એક રિઝલ્ટ કે એક નંબર લેવી આપણે 45, 43 અને 77। હવે ગમે એનું હોય, પરંતુ આપણે સર્ચ કર્યું। હવે કેપ્ચા 8 ને 9 કેટલા થાય? 8 ને 9 17। આ એક ભૂલતા નહીં, નકર રિઝલ્ટ તમારું નહીં આવે। તો જો આ જે વિદ્યાર્થીનું રિઝલ્ટ છે, એનું રિઝલ્ટ આખું આવી ગયું છે। આની અંદર કુલ થઈને 700 માર્ક્સમાંથી કેટલા ગુણ આવ્યા છે। બીજું ગ્રેડ અહીંયા આપવામાં આવશે, પર્સન્ટાઇલ છે, યાદ રાખવું। ઘણા બધાને એવું લાગે છે કે પર્સન્ટાઇલ મારે 99.89, 90, 92, 95 છે, પરંતુ એ તમારું પર્સન્ટાઇલ થયું, પર્સન્ટેજ નહીં। અને આ બધું આપણને જોવા મળશે। તો કોને કેટલા ગ્રેડ આવ્યા, મૂળ આમાં જ તમારે જવાનું છે, જે સિક્વન્સ આવે એ સિક્વન્સ કરવાનું છે અને જે નંબર આવે એ નંબર। તો મળીએ આવા જ કંઈક વિડીયો સાથે, માહિતી સાથે। ત્યાં સુધી જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં।